ક્યારેય વિચાર્યું છે કે શા માટે કેટલાક લોકો દરરોજ થોડા થોડા સુધારા કરીને આગળ વધતા જાય છે, જ્યારે કેટલાક લોકો વર્ષો સુધી ત્યાં જ અટકી જાય છે? હકીકતમાં ફરક મોટો નથી હોતો, ફરક હોય છે નાની નાની આદતોનો. વિચારો, જો તમે રોજ માત્ર 1% સુધારો કરો તો 1 વર્ષ પછી તમે 37 ગણા વધુ સારા બની શકો છો. અજીબ લાગે છે, પણ આ જ સત્ય છે. આજે અમે વાત કરીએ છીએ તે શ્રેષ્ઠ પુસ્તક વિશે જેણે આખી રમત સમજાવી છે, જેમ્સ ક્લિયરની એટોમિક હેબિટ્સ. આ માત્ર એક પુસ્તક નથી, આ એક વિજ્ઞાન આધારિત બ્લુપ્રિન્ટ છે જે શીખવે છે કે કેવી રીતે નાની નાની આદતો મોટી મોટી સફળતાઓ બનાવે છે અને કેવી રીતે તમે તમારા જીવનને સ્ટેપ બાય સ્ટેપ રીડિઝાઇન કરી શકો છો. તો જો તમે તમારું જીવન બદલવા માંગો છો પણ સમજાતું નથી કે શરૂઆત ક્યાંથી કરવી, તો આ વિડિયો તમારા માટે છે. કારણ કે આજે આપણે સમજીશું નાની આદતોની તાકાત, એટલે કે એટોમિક હેબિટ્સની. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. તો ચાલો શરૂ કરીએ. રાતના લગભગ 11 વાગ્યા હતા અને અભય પોતાના નાનકડા ઓરડામાં બેઠો મોબાઈલની સ્ક્રીન પર સ્ક્રોલ કરતો જ જતો હતો. દરરોજની જેમ આજે પણ તેણે વિચારી રાખ્યું હતું કે કાલથી બધું બદલી નાખીશ. તે જીમ જોઈન કરશે, હેલ્ધી ખાવાનું ખાશે, પોતાના ડ્રીમ સ્ટાર્ટઅપ માટે કામ શરૂ કરશે. પણ દરરોજની જેમ આજે પણ એ બધું માત્ર વિચારમાં જ રહી ગયું. અભય કોઈ અસાધારણ માણસ નહોતો, બસ એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીનો હતો જે પોતાના જીવનમાં કંઈક મોટું કરવા ઈચ્છતો હતો. પણ હંમેશા એક જ વાત વિચારીને પરેશાન રહેતો કે યાર, આટલી મોટી જિંદગી છે, આટલું બધું બદલવાનું છે, ક્યાંથી શરૂ કરું? અને એ જ વિચારમાં કંઈ પણ શરૂ કરી શકતો ન હતો. પછી એક દિવસ તેના એક મિત્ર નિખિલે તેને એક પુસ્તક આપ્યું, એટોમિક હેબિટ્સ બાય જેમ્સ ક્લિયર. શરૂઆતમાં તો અભયને લાગ્યું કે આ પણ કોઈ ટિપિકલ મોટિવેશનલ પુસ્તક હશે, જેમાં એ જ બધી વાતો હશે, બિલીવ ઇન યોર સેલ્ફ, નેવર ગિવ અપ વગેરે. પણ જ્યારે તેણે વાંચવાનું શરૂ કર્યું તો ધીમે ધીમે તેને સમજાવવા લાગ્યું કે આ પુસ્તક કંઈક અલગ છે. તેમાં નાની નાની બદલાવોની તાકાત વિશે વાત કરવામાં આવી હતી, જેનો અસર ધીમે ધીમે વધતો જાય છે અને એક દિવસ મોટી સફળતામાં બદલાઈ જાય છે. પુસ્તકનો પહેલો કોન્સેપ્ટ હતો એટોમિક હેબિટ્સ, એટલે નાની નાની હેબિટ્સ જે એટલા નાના હોય કે તેમને અવગણવું સરળ હોય, પણ તેમને રોજ કરવાનું શરૂ કરી દો તો તેમનો અસર ખૂબ મોટો થાય છે. અભયને આ વાત ખૂબ ગમી. તેણે વિચાર્યું, ચાલો એક્સપેરિમેન્ટ કરીએ. આ વખતે પરફેક્શન નહીં, બસ કન્સિસ્ટન્સી પર ફોકસ કરીશું. બીજા દિવસે સવારે ઉઠતાની સાથે જ તેણે કોઈ મોટો ગોલ નહોતો બનાવ્યો. બસ એ નક્કી કર્યું કે દરરોજ સવારે ઉઠીને 5 મિનિટ સ્ટ્રેચિંગ કરશે, માત્ર 5 મિનિટ. ના જીમ જવું, ના કોઈ હાર્ડકોર રૂટીન, બસ 5 મિનિટ પોતાના શરીરને હલાવ ડુલાવવું. પહેલા દિવસે ખૂબ અજીબ લાગ્યું, પણ તેણે પોતાની જાતને કહ્યું, માત્ર 5 મિનિટની વાત છે, પછી જે ઈચ્છાઓ તે કરી લેજો. અને એ જ વિચારીને તેણે 5 મિનિટ એક્સરસાઇઝ કરી. ધીમે ધીમે 5 મિનિટ 10 મિનિટમાં બદલાઈ ગયા. પછી તેણે વિચાર્યું, હવે જ્યારે શરીર થોડું એક્ટિવ થઈ ગયું છે તો દિવસની શરૂઆત એક સારા પુસ્તક વાંચીને કેમ ના કરીએ. તેણે દરરોજ સવારે 10 મિનિટ રીડિંગની હેબિટ નાખી દીધી. શરૂઆતમાં તેણે પોતાના પર જ હસવું આવતું હતું કે આટલા નાના નાના સ્ટેપ્સ લઈ રહ્યો છું. પણ પછી તેને જેમ્સ ક્લિયરની એક વાત યાદ આવી, આદતો સ્વધર્મની સંયુક્ત વ્યાજદર છે. એટલે જેમ પૈસાનું વ્યાજ ધીમે ધીમે વધીને એક દિવસ મોટી રકમ બની જાય છે, તેમ હેબિટ્સ પણ કમ્પાઉન્ડ થાય છે. અભય તેની જાતને સમજાવ્યું કે આ 10-10 મિનિટના બદલાવ જ એક દિવસ તેને એ માણસમાં બદલી નાખશે જે તે બનવા માંગે છે. 1 મહિનો વીતી ગયો અને તે કોઈ પણ સ્કીપ વગર તેની નાની નાની હેબિટ્સ કરતો રહ્યો. હવે તેનું માઇન્ડસેટ ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. પહેલા જ્યાં તે વિચારતો હતો કે બદલાવ મોટો હોવો જોઈએ તો જ કંઈક ફરક પડશે, હવે તે જાણી ગયો હતો કે અસલી તાકાત કન્સિસ્ટન્સીમાં છે, ઇન્ટેન્સિટીમાં નહીં. પછી તેણે એક અને બદલાવ કર્યો. તેણે રાતે સૂવા પહેલા મોબાઈલ ચલાવવાનું બંધ કરી દીધું. તેની જગ્યાએ તેણે એક નોટબુક રાખવાનું શરૂ કર્યું, જેમાં તે બીજા દિવસના 3 નાના નાના ગોલ્સ લખતો હતો, જેમ કે 10 મિનિટ વોક, 1 ગ્લાસ પાણી વધુ પીવું, પોતાના સ્ટાર્ટઅપ માટે એક નવો આઈડિયા વિચારવો. ધીમે ધીમે તેનો કોન્ફિડન્સ લેવલ વધવા લાગ્યો. પહેલા જે કામ તેને અસંભવ લાગતા હતા, હવે તે ડબલ લાગવા લાગ્યા. કારણ સરળ હતું, તે તેમને નાના ટુકડાઓમાં વિભાજિત કરી ચૂક્યો હતો. એક વખત તેના ઘરે લગ્ન હતા.
બધા લોકો બિઝી હતા અને રૂટીન સંપૂર્ણપણે ડિસ્ટર્બ થઈ ગયું. પહેલાના અભયને આ એક પરફેક્ટ એક્સક્યુઝ મળી જતું. હવે તો બધું બગડી ગયું. ફરીથી શરૂ કરવું મુશ્કેલ છે. પણ હવેનો અભય અલગ હતો. તેણે એ કિયોસમાં પણ પોતાની 2 મિનિટની હેબિટ નહોતી છોડી. તેણે પોતાની જાતને યાદ કરાવ્યું, મિસ વન્સ બટ નેવર મિસ ટ્વાઇસ. આ વાત તેના હૃદયમાં બેસી ગઈ હતી. એક દિવસનો બ્રેક ચાલે છે, પણ 2 દિવસનો બ્રેક ખૂબ જલ્દી હેબિટને ખતમ કરી દે છે. અભયનું જીવન હવે ખૂબ ઓર્ગેનાઇઝડ નહોતું, પણ ખૂબ ઇન્ટેન્શનલ હતું. તે દરેક કામ વિચારી સમજીને કરતો હતો. તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડી દીધો હતો અને સ્ક્રીન ટાઈમ ટ્રેક કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધું તેણે એકસાથે નહોતું કર્યું. દર અઠવાડિયે બસ એક નવો નાનો ચેન્જ ઉમેરતો હતો અને જૂનાને મેન્ટેન કરતો હતો. કેટલાક મહિના પછી તેના મિત્રો તેને જોઈને હેરાન રહી ગયા. તું તો બદલાઈ જ ગયો ભાઈ, એક મિત્રે કહ્યું. અભય હસીને બોલ્યો, કંઈ નહીં યાર, બસ રોજ 1% વધુ સારું બનવાની કોશિશ કરું છું. મિત્રોને તેની વાત સાંભળીને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે, પણ વાસ્તવમાં તે એ જ કરી રહ્યો હતો. દરરોજ 1% સુધારો. તેણે પોતાની એક જૂની આદત પણ છોડી દીધી, નેગેટિવ સેલ્ફ થોટ્સ. પહેલા તે પોતાની જાતને જ અંડર એસ્ટિમેટ કરતો હતો. મને નહીં થાય, હું લેઝી છું, હું ડિસિપ્લિન નથી. પણ હવે તેણે દર વખતે એવા વિચાર આવતાની સાથે જ પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું, શું હું આજે 1% વધુ સારો બની શકું છું? અને જો જવાબ હા હોય તો તે એ દિશામાં એક નાનું પગલું ભરી લેતો. સ્ટાર્ટઅપનો આઈડિયા પણ હવે ધીમે ધીમે આકાર લેવા લાગ્યો હતો. તેણે માર્કેટ રિસર્ચ શરૂ કરી, નાના સ્કેલ પર ટ્રાયલ લોન્ચ કર્યું અને પહેલા 3 મહિનામાં જ તેને કેટલાક સારા ક્લાયન્ટ્સ મળવા લાગ્યા. તે શોક્ડ હતો કે આટલા સરળ નાના સ્ટેપ્સથી આટલા મોટા પરિણામો મળી શકે છે. એક દિવસ તેણે પોતાના ઓરડાની દિવાલ પર એક કોટ લખ્યું, સફળતા એક લક્ષ્ય નથી, તે એક પ્રણાલી છે. એન્ડ સિસ્ટમ્સ આર બિલ્ટ વિથ હેબિટ્સ. હવે અભયને દરરોજ મોટું કરવાનું પ્રેશર નહોતું. હવે તેને બસ એ કરવું પડતું હતું કે પોતાની સિસ્ટમને ફોલો કરે. આ સિસ્ટમ તેને ક્યાંક ને ક્યાંક એ મંજિલ સુધી લઈ જ જશે જ્યાં તે જવા માંગે છે. આખા પ્રવાસમાં અભય જે સૌથી મોટો પાઠ શીખ્યો તે જ હતો, ચેન્જ ડઝન્ટ રિક્વાયર મોટિવેશન, ઇટ રિક્વાયર્સ ક્લેરિટી એન્ડ કન્સિસ્ટન્સી. તેને હવે મોટિવેશનની જરૂર નથી. તેને બસ એ ક્લેરિટી જોઈતી હતી કે તે કઈ હેબિટ બનાવી રહ્યો છે અને તેને નિભાવવા માટે કન્સિસ્ટન્સી જોઈતી હતી. હવે જો કોઈ તેને પૂછતું કે જીવન કેવી રીતે બદલાયું, તો તે કહેતો, એક દિવસમાં કંઈ ન બદલાયું, પણ દરરોજ થોડું થોડું બદલાતું ગયું. આ છે એટોમિક હેબિટ્સની તાકાત. નાના નાના બદલાવ જે દેખાવમાં નાના લાગે છે, પણ સમય સાથે એક મોટો બદલાવ બનાવે છે. જે લોકો વિચારે છે કે તેઓને એકદમથી બધું બદલવું પડશે, તેઓ અવારનવાર શરૂ જ નથી કરી શકતા. પણ જે લોકો બસ 2 મિનિટથી શરૂ કરે છે, તે એક દિવસ 2 કલાક સુધી પણ પહોંચી જાય છે. અભય હવે પણ પરફેક્ટ નથી અને કદાચ કદી હશે પણ નહીં, પણ તેને હવે પરફેક્શનની જરૂર પણ નથી. તેને જોઈએ છે માત્ર એક જ વસ્તુ, પ્રોગ્રેસ. દરરોજ, દર અઠવાડિયે, દર મહિને, બસ થોડી થોડી પણ સતત. અને એ જ છે અસલી બદલાવની વાર્તા, એટોમિક હેબિટ્સની વાર્તા, અભયની વાર્તા, જે કદાચ તમારી પણ બની શકે છે. પછી શીતળતા હતી. ધુમ્મસ એટલી ઘની હતી કે બારીમાંથી બહાર કંઈ દેખાતું નહોતું. અભય પોતાના ગરમ છાના કપ હાથમાં લઈને બાલ્કનીમાં બેઠો હતો. હાથમાં મોબાઈલ હતો, પણ આજે તે સ્ક્રોલ નહોતો કરી રહ્યો. બસ વિચારી રહ્યો હતો કે તે હવે ક્યાં પહોંચ્યો છે અને ક્યાં જવા માંગે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેણે પોતાની જાતને ખૂબ બદલાતી જોઈ હતી, પણ હવે તે એક અને ઊંડા પ્રશ્ન સાથે ઝઝૂમી રહ્યો હતો, હું કોણ બની રહ્યો છું? અભયને હવે સમજાવવા લાગ્યું હતું કે માત્ર ગોલ સેટ કરવું પૂરતું નથી. જેમ કે હું 10 કિલો વજન ઘટાડવા માંગુ છું અથવા મને સફળ બિઝનેસમેન બનવું છે. આ બધા આઉટકમ આધારિત ગોલ્સ છે, પણ અસલી બદલાવ ત્યારે થાય છે જ્યારે આપણે પોતાની જાતને પૂછીએ કે હું કોણ બનવા માંગુ છું. તેણે પોતાના સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક ક્લાયન્ટ્સ પણ જોડાઈ ચૂક્યા હતા, પણ એક દિવસ ક્લાયન્ટ તરફથી ખૂબ ખરાબ ફીડબેક મળ્યું. તેણે સ્પષ્ટ કહ્યું, તમારું કામ અપરિપક્વ લાગે છે, પ્રોફેશનલ ટચ ખૂટે છે. પહેલાનો અભય હોત તો ડીમોટિવેટ થઈને બધું છોડી દેત, પણ હવે તેણે પોતાની જાતને એક પ્રશ્ન પૂછ્યો, જો હું એક જવાબદાર એન્ટરપ્રેન્યોર બનવા માંગુ છું તો હું આ ફીડબેક સાથે કેવી રીતે વ્યવહાર કરીશ? એ જ આઈડેન્ટિટી આધારિત વિચારસરણી હતી. તેણે આઉટકમની ચિંતા ના કરી, બસ પોતાની જાત સાથે જોડાવાની કોશિશ કરી. તે વિચારવા લાગ્યો, શું હું એવો માણસ છું જે મુશ્કેલીઓમાં પાછો હટે છે કે જે તેમાંથી શીખે છે? તેણે બીજા દિવસથી પોતાની આઈડેન્ટિટીને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું શરૂ કર્યું. હવે દરેક હેબિટ માત્ર કોઈ ગોલ મેળવવા માટે નહોતી, પણ પોતાની જાતને એક વધુ સારો માણસ બનાવવા માટે હતી. જેમ કે તે હવે પોતાની જાતને કહેતો, હું એ માણસ છું જે દરરોજ કંઈક નવું શીખે છે. તે માટે તેણે રોજ 15 મિનિટ કંઈક નવું વાંચવાનું શરૂ કર્યું. તે હવે એ વિચારતો નહોતો કે મને એક મહિનામાં આ પુસ્તક પૂરું કરવું છે, પણ તે વિચારતો કે એક વાંચનાર માણસ દરરોજ થોડું વાંચે જ છે. પછી તેણે એક દિવસ પોતાની જાતને કહ્યું, હું ડિસિપ્લિન્ડ માણસ છું.
અને એ વિચાર સાથે તેણે દર સવારે ઉઠીને પોતાનો બેડ પ્રોપર ગોઠવવાનું શરૂ કર્યું. આ કોઈ મોટું કામ નહોતું, પણ એ તેના અવચેતન મન માટે એક સિગ્નલ હતું. હું એવો માણસ છું જે પોતાની આસપાસની વસ્તુઓની કાળજી રાખે છે. ધીમે ધીમે તેની વિચારસરણી બદલાવા લાગી. હવે જો કોઈ તેને કહેતું, યાર તું તો ખૂબ સમયસર ઉઠવા લાગ્યો છે, તો તે હસીને કહેતો, કારણ કે હું અર્લી રાઇઝર બનવા માંગુ છું. એટલે હવે તે હેબિટ્સ આઉટકમના કારણે નહીં, પોતાની આઈડેન્ટિટીના કારણે બનાવી રહ્યો હતો. એક વખત તેના મિત્ર રાહુલે પૂછ્યું, તું આટલું કન્સિસ્ટન્ટ કેવી રીતે રહી શકે છે? મને તો કોઈ હેબિટ ટકતી જ નથી. અભયે મુસ્કુરાતા જવાબ આપ્યો, કારણ કે હું હેબિટ નથી બનાવી રહ્યો, હું પોતાની જાતને નવી બનાવી રહ્યો છું. રાહુલને આ વાત સમજાય નહીં. તેણે પૂછ્યું, મતલબ? અભય બોલ્યો, જુઓ, જ્યારે કોઈ કહે છે કે હું સ્મોકર છું પણ છોડવાની કોશિશ કરું છું, તો તે હજુ પણ પોતાની જાતને સ્મોકર જ માને છે. પણ જ્યારે કોઈ કહે છે કે હું નોન સ્મોકર છું, ત્યારે તે પોતાની જાતને એક નવી આઈડેન્ટિટી આપી દે છે અને એ આઈડેન્ટિટી પ્રમાણે તેના કાર્યો બદલાઈ જાય છે. રાહુલ ચૂપ થઈ ગયો. કદાચ પહેલીવાર તેણે આટલી ઊંડાણથી હેબિટ અને આઈડેન્ટિટીને જોડીને જોયું હતું. અભય હવે પોતાની જાતને એન્ટરપ્રિન્યોરની જેમ વર્તવા લાગ્યો હતો. ભલે તેનો સ્ટાર્ટઅપ હજુ ખૂબ મોટો નહોતો, તેણે પોતાની ભાષા બદલી દીધી હતી. હવે તે કહેતો, મારો બિઝનેસ, નહીં કે મારો નાનકડો ટ્રાય. આ નાના બદલાવે તેના કોન્ફિડન્સને ખૂબ ઉપર ઉઠાવી દીધો. તેણે એક ડાયરી બનાવવાનું શરૂ કર્યું, જેમાં તે રોજ પોતાની જાતને એક પ્રશ્ન પૂછતો, આજે મેં એવું શું કર્યું જે મને એ માણસની નજીક લઈ ગયું જે હું બનવા માંગુ છું? ક્યારેક જવાબ હોય, મેં ક્લાયન્ટની વાત ધ્યાનથી સાંભળી અને ડિફેન્સિવ ન થયો. ક્યારેક હોય, મેં મોબાઈલ સાઈડમાં મૂકીને 1 કલાક ડીપ વર્ક કર્યું. ક્યારેક કંઈ ન હોય અને તે સાચો રહે. આજે હું ડિસ્ટ્રેક્ટેડ હતો, પણ કાલે વધુ સારો બનીશ. ધીમે ધીમે ત્યાં એની સેલ્ફ રિફ્લેક્શન હેબિટ બની ગઈ. હવે તે પોતાની જાત સાથે લડવાને બદલે પોતાની જાત સાથે જોડાવા લાગ્યો હતો. તેના અંદરનું પરિવર્તન હવે બહાર દેખાવા લાગ્યું હતું. તેની બોડી લેંગ્વેજ કોન્ફિડન્ટ થઈ ગઈ હતી. તેણે કોઈને પ્રભાવિત કરવા માટે નહીં, પણ પોતાની જાત સાથે જોડાયેલા રહેવા માટે ડ્રેસિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે વિચારતો, હું એક ડિસિપ્લિન્ડ, પ્રેઝન્ટેબલ, આદરયોગ્ય માણસ છું અને મારે એ પ્રમાણે જ દેખાવું જોઈએ. તેણે ખૂબ જ સરળ રીત અપનાવી. દર વખતે જ્યારે તે કોઈ કામ કરતો, તે પોતાની જાતને પૂછતો, શું આ એ માણસનું કામ છે જે હું બનવા માંગુ છું? જેમ કે રાતે જો તેને 12 વાગ્યા સુધી સ્ક્રોલિંગ કરવી હોય, તો તે પોતાની જાતને પૂછતો, શું એક કામ અને ફોકસ્ડ માણસ આવું કરશે? જો જવાબ ના હોય, તો તે મોબાઈલ બંધ કરીને સૂઈ જતો. આ બધા બદલાવ નાના નાના હતા, પણ તેમણે અભયની આઈડેન્ટિટીને મજબૂત કરી. જો તમને અમારી સમરી સારી લાગે તો તમે અમારા ચેનલ પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે સમરી પર પાછા આવીએ. હવે તે માત્ર બદલાવ નહોતો કરી રહ્યો, તે બદલાવને જીવી રહ્યો હતો. પછી એક દિવસ એક મોટો ક્ષણ આવ્યો. તેને એક પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં એન્ટરપ્રેન્યોર તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. તેની પાસે પોતાનું કોઈ ફેન્સી ઓફિસ નહોતું, સ્ટાફ પણ નાનો હતો, પણ તેમ છતાં તેને બોલાવવામાં આવ્યો, કારણ કે લોકો તેની ગંભીરતા અને વર્ક એથિકને ઓળખવા લાગ્યા હતા. તેણે સ્ટેજ પર જઈને જ્યારે માઇક પકડ્યો, તો તેનું પહેલું વાક્ય હતું, હું એ કોઈ મોટી સિદ્ધિના કારણે નહીં, પણ પોતાની આઈડેન્ટિટીના કારણે ઊભો છું. મેં પોતાની જાતને એક કમિટેડ લર્નર અને એન્ટરપ્રિનર માનવાનું શરૂ કર્યું, અને એ જ બની ગયો. હોલમાં તાળીઓ વાગી રહી હતી અને અભયની આંખોમાં ચમક હતી. તે જાણતો હતો કે તેની જર્ની હજુ લાંબી છે, પણ હવે તેને કોઈ શંકા નહોતી કે તે કોણ છે. રાત્રે ત્યારે તે ઘરે પાછો ફર્યો, તો તેણે પોતાની નોટબુકમાં લખ્યું, આઈડેન્ટિટી પહેલા બનાવો, પરિણામો પોતે આવી જશે. એ દિવસ પછી તેણે ગોલ સેટિંગ કરતાં વધુ આઈડેન્ટિટી બિલ્ડિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. હવે તેના માટે એ જરૂરી નહોતું કે તે 1 વર્ષમાં કેટલું કમાઈ લેશે, પણ એ જરૂરી હતું કે તે એવો માણસ બને જે સતત મૂલ્ય આપતો રહે. પહેલા તે પ્રોક્રાસ્ટિનેટ કરતો હતો, બીજાઓને બ્લેમ કરતો હતો અને પોતાની જાતને કન્ફ્યુઝડ અનુભવતો હતો. આજનો અભય એ બધી વસ્તુઓથી અલગ હતો. તે શાંત હતો, સ્પષ્ટ હતો અને સૌથી મહત્વનું, પોતાના નિર્ણયોમાં ઇન્ટેન્શનલ હતો. તેણે અનુભવ્યું કે આઈડેન્ટિટી આધારિત હેબિટ્સની સૌથી મોટી ખૂબી એ છે કે તે અસ્થાયી નથી હોતી. જેમ કે જો કોઈ માત્ર 10 કિલો વજન ઘટાડવા માંગે છે, તો તે વેઇટ લોસ પછી ફરીથી પોતાની જૂની હેબિટ્સમાં પાછો ફરી શકે છે. પણ જો કોઈ પોતાની જાતને ફિટ વ્યક્તિ માનવા લાગે, તો તે હંમેશા આરોગ્યને પ્રાયોરિટી આપશે. અભય એ જ સિદ્ધાંત દરેક જગ્યાએ લાગુ કર્યો. હવે તે પોતાની જાતને કહેતો, હું એ માણસ છું જે કમિટમેન્ટ્સ નિભાવે છે, હું એ માણસ છું જે દરરોજ કંઈક મૂલ્યવાન શીખે છે, હું એ માણસ છું જે ડિસિપ્લિનને માને છે. હવે તેની આઈડેન્ટિટી જ તેની હેબિટ બની ગઈ હતી. આ આખી જર્નીમાં તેણે એ શીખ્યું કે જો આપણે માત્ર પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો તે કદી ટૂંકા ગાળાની ખુશી કરતાં વધુ નહીં આપે.
પણ જો આપણે પોતાની આઈડેન્ટિટીને અપગ્રેડ કરીએ તો તે હેબિટ્સ સ્વાભાવિક રીતે આપણા જીવનનો ભાગ બની જશે. આજે પણ જાણે અભય પોતાના દિવસની શરૂઆત કરે છે તો કોઈ ચેકલિસ્ટથી નહીં પણ એ વિચારથી કરે છે, આજે હું એ માણસની જેમ જીવીશ જે હું બનવાની કોશિશ કરું છું. અને એ જ માઇન્ડસેટ તેની સૌથી મોટી તાકાત બની ગઈ છે. કારણ કે જ્યારે તમારી આઈડેન્ટિટી હેબિટ્સને ચલાવે છે તો મોટિવેશનની જરૂર નથી પડતી, બસ જીવવું પડે છે જાણે તમે પહેલેથી જ એ માણસ છો. રાતના લગભગ 9 વાગ્યા હતા. અભય પોતાના નાનકડા ઓફિસમાં બેઠો પોતાની નોટબુકના જૂના પાના ફેરવી રહ્યો હતો. આ પાનામાં છેલ્લા કેટલાક મહિનાઓની બધી યોજના, પ્રયોગો અને પ્રતિબિંબો ભરેલા હતા. દરેક પાનું જાણે તેના પોતાના એક નવા સંસ્કરણને દર્શાવતું હતું. પણ આજે તે માત્ર વાંચવા નહોતો બેઠો, પણ એક નવી સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરી રહ્યો હતો. કેટલાક અઠવાડિયાથી તેનો એક નવો ગોલ હતો, ડેલી જર્નલિંગ. તેને લાગ્યું હતું કે આ તેની સ્પષ્ટતા અને સ્વજાગૃતિ વધારવામાં મદદ કરશે. શરૂઆતમાં 2-3 દિવસ બધું સારું ચાલ્યું, પણ પછી તેની કન્સિસ્ટન્સી તૂટવા લાગી. તે જાણવા માંગતો હતો કે આ વખતે તેની હેબિટ ટકી કેમ નથી રહી. ત્યારે તેને યાદ આવ્યું, એટોમિક હેબિટ્સમાં એક કોન્સેપ્ટ હતો, ધ 4 લોઝ ઓફ બિહેવિયર ચેન્જ: ક્યુ, ક્રેવિંગ, રિસ્પોન્સ અને રિવોર્ડ. તેણે વિચાર્યું, ચાલો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને જોઈએ. બીજી સવારે તેણે પોતાની જાતને કહ્યું, ચાલો આ હેબિટને બિહેવિયરના આ 4 સ્તરોમાં વિભાજિત કરીએ. કદાચ એ જ મારી સમસ્યાનો ઉકેલ કરી દેશે. સૌથી પહેલું હતું ક્યુ, એટલે એ સિગ્નલ જે કોઈ હેબિટની શરૂઆત કરે છે. તેણે વિચાર્યું, હું જર્નલિંગ ક્યારે કરું છું? જવાબ હતો, જ્યારે રાતે બધું કામ પૂરું થઈ જાય છે. પણ ત્યાં સુધીમાં તે થાકી ગયો હોય છે અને અવારનવાર મોબાઈલ સ્ક્રોલ કરતા કરતા સૂઈ જાય છે. તો તેણે સૌથી પહેલા ક્યુ બદલવાનો નિર્ણય કર્યો. હવે તે જર્નલિંગ સવારે કરશે જ્યારે મન તાજું હોય છે, અને ક્યુ હશે તેના ડેસ્ક પર મૂકેલું તેનું પ્રિય પેન અને નોટબુક જે અત્યાર સુધી ડ્રોરમાં બંધ રહેતા હતા. તેણે બંને વસ્તુ બહાર ડેસ્ક પર મૂકી દીધી તાકી તેમને જોઈને તેને દરરોજ એ જ કામ યાદ આવે. હવે વારી આવી ક્રેવિંગની, એટલે એ ઈચ્છા જે આપણને કાર્ય કરવા મજબૂર કરે છે. તેણે પોતાની જાતને પૂછ્યું, મને આ હેબિટમાં કઈ વસ્તુની ક્રેવિંગ થઈ શકે છે? તેને લાગ્યું કે તેને પોતાના વિચારોને શબ્દોમાં બદલવાની ક્રેવિંગ છે, પોતાની જાતને સમજવાની ક્રેવિંગ છે. પણ એ ખૂબ અમૂર્ત હતું. તેને કંઈક વધુ તાત્કાલિક અને આકર્ષક જોઈતું હતું. તેથી તેણે જર્નલિંગને થોડું સર્જનાત્મક બનાવી દીધું. હવે તે માત્ર સાદા વિચારો જ નહીં લખે, પણ દરેક એન્ટ્રી સાથે એક સરળ ડૂડલ પણ બનાવશે, ભલે તે સારું બને કે ખરાબ. તેણે વિચાર્યું, આ મજાનું તત્વ મને તેને કરવા માટે ખેંચશે. અને વાસ્તવમાં આ ટ્રીક કામ કરી ગઈ. હવે વારી આવી રિસ્પોન્સની, એટલે વાસ્તવિક કાર્ય જે હેબિટ બનાવે છે. પહેલા જ્યારે તે જર્નલિંગ કરવા બેસતો તો નોટબુક શોધવી, પેન લાવવું, મન સ્પષ્ટ કરવું, એ બધું તેને બોજ જેવું લાગતું. હવે તેણે બધું સરળ બનાવી દીધું. નોટબુક અને પેન પહેલેથી તૈયાર રહેતા, અને તેણે એક નિશ્ચિત ફોર્મેટ બનાવી દીધું. 3 લીટીઓ કૃતજ્ઞતા, 1 લીટી દિવસનો પાઠ અને 1 ડૂડલ. આનાથી તેને વિચારવામાં વધુ ઉર્જા ન લાગતી, અને રિસ્પોન્સ સરળ થઈ ગયો. હવે બાકી રહ્યું રિવોર્ડ, એટલે એ હેબિટને પુનરાવર્તિત કરવાનું કારણ. પહેલા તેને જર્નલિંગના તાત્કાલિક લાભો સમજાતા નહોતા, તેથી તેણે પોતે રિવોર્ડ સિસ્ટમ બનાવી. દર જર્નલિંગ પછી તે પોતાની જાતને એક સ્ટાર સ્ટીકર આપતો, જે તે પોતાના વોલ કેલેન્ડર પર ચોંટાડતો, અને દર 7 સ્ટાર પર તે પોતાની જાતને એક નાનકડો રિવોર્ડ આપતો. ક્યારેક પોતાની પ્રિય કોફી, ક્યારેક એક નવો બુકમાર્ક, ક્યારેક એકલો વોક. આ સરળ રિવોર્ડ્સે તે હેબિટને વધુ સંતોષજનક બનાવી દીધી. આ 4 પગલાં ક્યુ, ક્રેવિંગ, રિસ્પોન્સ અને રિવોર્ડ મળીને હવે તેની નવી જર્નલિંગ હેબિટને સમર્થન આપી રહ્યા હતા. તેણે પોતાની જાતને એક સિસ્ટમ આપી હતી જેમાં મોટિવેશનની જરૂર જ નહોતી. એક દિવસ તેના મિત્ર રાહુલ ફરી મળવા આવ્યા. તેમણે કેલેન્ડર પર લાગેલા સ્ટાર સ્ટીકર્સ જોયા અને પૂછ્યું, ભાઈ, આ કિન્ડરગાર્ટન વાળા સ્ટીકર્સ કેમ લગાવી રાખ્યા છે? અભય હસીને બોલ્યો, એ જ તમારી આઈડેન્ટિટીનો પુરાવો છે કે હું પોતાની નાની જીતોને ઉજવવાનું જાણું છું. રાહુલને જિજ્ઞાસા થઈ અને તેણે અભય પાસેથી હેબિટ ફોર્મેશન વિશે જાણવાનું શરૂ કર્યું. અભય તેને સમજાવ્યું, જુઓ, કોઈ પણ નવી હેબિટ બનાવવા માટે આ 4 વસ્તુઓ જરૂરી છે. સૌથી પહેલા ક્યુ, સ્પષ્ટ અને દૃશ્યમાન હોવું જોઈએ તાકે મનને સિગ્નલ મળે. પછી ક્રેવિંગ હોવી જોઈએ, એટલે એ હેબિટ પોતેમાં એટલી રસપ્રદ અથવા અર્થપૂર્ણ હોય કે કરવાનું મન થાય. પછી રિસ્પોન્સને સરળ બનાવવું જોઈએ, એટલું સરળ કે બહાના ન મળે. અને અંતે રિવોર્ડ, કંઈક એવું જેનાથી મગજને સિગ્નલ મળે કે આ કાર્ય પુનરાવર્તિત કરવું જોઈએ. રાહુલે વિચાર્યું, હું પણ સવારે ઉઠીને પુસ્તક વાંચવાની હેબિટ બનાવવા માંગુ છું. અભય પૂછ્યું, તો તારી પાસે ક્યુ શું હશે? રાહુલ બોલ્યો, કદાચ હું પુસ્તક તકિયા પાસે મૂકી દઉં તાકે ઉઠતાની સાથે જ દેખાય. પરફેક્ટ. અભય બોલ્યો, ક્રેવિંગ શું હશે? રાહુલ થોડીવાર વિચારીને બોલ્યો, યાર, મને લાગે છે કે મને સવારમાં થોડું પ્રેરણા જોઈએ. કદાચ પુસ્તક વાંચીને મને ઉર્જા મળશે. ગ્રેટ. રિસ્પોન્સને સરળ કેવી રીતે બનાવશે? પુસ્તક નાના અધ્યાયોવાળું લઈશ, જેથી માત્ર 5 થી 10 મિનિટમાં એક અધ્યાય પૂરો થઈ જાય. અને રિવોર્ડ, દર વખતે વાંચ્યા પછી હું મારી પ્રિય પ્લેલિસ્ટનું એક ગીત સાંભળીશ. અભય મુસ્કુરાયો અને બોલ્યો,
હવે તું પણ બિહેવિયરને ડિઝાઇન કરી રહ્યો છે, ફોર્સ નહીં કરી રહ્યો. રાહુલે બીજા જ દિવસથી આ હેબિટને લાગુ કરવાનું શરૂ કરી દીધું. કેટલાક દિવસ પછી તે પોતે આવીને બોલ્યો, ભાઈ આ 4 લોસ તો જાદુ છે યાર. હવે લાગે છે કે હું હેબિટ્સને સમજી રહ્યો છું, બસ સહન નથી કરી રહ્યો. અભયે તેને યાદ કરાવ્યું કે બિહેવિયર ચેન્જ કદી મોટિવેશનથી નહીં, ડિઝાઇનથી થાય છે. અભયે હવે આ ફ્રેમવર્કને પોતાની બાકીની હેબિટ્સમાં પણ લાગુ કરવાનું શરૂ કરી દીધું. જેમ કે સોશિયલ મીડિયા ટાઈમ ઘટાડવા માટે ક્યુને દૂર કર્યું. તેણે ઇન્સ્ટાગ્રામને છેલ્લી સ્ક્રીન પર મૂકી દીધું. ક્રેવિંગને રીડાયરેક્ટ કરી. કંટાળામાં તે જર્નલિંગ અથવા વાંચન પસંદ કરતો. રિસ્પોન્સને વધુ મુશ્કેલ બનાવ્યું. ફોનમાં એપ ખોલતા પહેલા 10 સેકન્ડની ડીલે એપ મૂકી અને રિવોર્ડ સ્ક્રીન ટાઈમ ઘટતાની સાથે તે પોતાની જાતને ₹10 દરરોજ પેગી બેંકમાં મૂકતો, જેથી મહિનાના અંતે તે પોતાની પ્રિય વસ્તુ ખરીદી શકે. હવે તેને લાગવા લાગ્યું કે હેબિટ બનાવવી કોઈ પ્રતિભા નથી, પણ એક કળા છે જે કોઈ પણ શીખી શકે જો તે સાચી સિસ્ટમને અનુસારે. ધીમે ધીમે તેણે એ પણ સમજ્યું કે આ 4 લોઝ માત્ર સારી હેબિટ્સ માટે જ નહીં, ખરાબ હેબિટ્સને તોડવા માટે પણ કામ આવે છે. બસ ઉલટું વિચારવાની જરૂર છે. ખરાબ હેબિટ તોડવી હોય તો ક્યુને અદૃશ્ય બનાવી દો, ક્રેવિંગને અનાકર્ષક બનાવો, રિસ્પોન્સને મુશ્કેલ બનાવો અને રિવોર્ડને અસંતોષજનક બનાવો. જેમ કે મોબાઈલ સ્ક્રોલિંગથી બચવા માટે તેણે ફોનને બીજા ઓરડામાં ચાર્જ પર મૂકવાનું શરૂ કર્યું. તેણે સોશિયલ મીડિયાને ગ્રે સ્કેલમાં રાખ્યું, જેથી દ્રશ્યો નીરસ લાગે. તેણે લોક સ્ક્રીન પર રિમાઇન્ડર મૂક્યું. શું આ કામ તને એ માણસની નજીક લઈ જશે જે તું બનવા માંગે છે? અને જો ક્યારેક તેણે સમય વેડફ્યો તો તેને પોતાની પીગી બેંકમાંથી ₹10 કાઢીને પેનલ્ટી જારમાં મૂકવા પડતા. આ રમતિયાળ ડિઝાઇને તેને ખરાબ વર્તનથી પણ દૂર રાખ્યો. હવે અભય માટે હેબિટ ફોર્મેશન એક કંટાળાજનક ડિસિપ્લિન નહીં, પણ એક ઉત્સાહજનક પ્રયોગ હતું, જાણે કોઈ વૈજ્ઞાનિક પોતાના પર સંશોધન કરી રહ્યો હોય. તેણે પોતાની જર્નીની એક નવી નોટબુક શરૂ કરી. નામ રાખ્યું બિહેવિયર લેબ. તેમાં તે પોતાની દરેક નવી હેબિટને આ 4 સ્તરોમાં વિભાજિત કરીને પરીક્ષણ કરતો. ક્યારેક સફળ થતો, ક્યારેક નહીં, પણ હવે તે હાર નહોતો માનતો, કારણ કે તેને પ્રક્રિયા પર વિશ્વાસ થઈ ગયો હતો. તે સમજી ગયો હતો કે હેબિટ્સ માત્ર કામ કરવાની તકનીક નથી, પણ પોતાની જાતને ડિઝાઇન કરવાની કળા છે. અને આ કળાના 4 રંગ છે ક્યુ, ક્રેવિંગ, રિસ્પોન્સ અને રિવોર્ડ, એટલે કે સંકેત, તૃષ્ણા, પ્રતિભાવ અને પુરસ્કાર. આજે પણ જ્યારે તે કોઈ નવા ગોલ પર કામ શરૂ કરે છે તો તે એક જ વાક્ય લખે છે, ડિઝાઇન ધી હેબિટ, નોટ જસ્ટ ધી આઉટકમ. અને ત્યાંથી જ તેની નવી વાર્તા શરૂ થાય છે. દરરોજ દરેક હેબિટ સાથે. એ દિવસ રવિવાર હતો. બહાર હળવી વરસાદ પડી રહી હતી અને અભય બારી પાસે બેઠો ચાની ચુસ્કીઓ લઈને પોતાની નવી હેબિટ નોટબુક ફેરવી રહ્યો હતો. ઘણા દિવસોથી તે સ્વવિકાસની જર્ની પર હતો અને હવે તેને પોતાના પર એક અજીબ કોન્ફિડન્સ અનુભવાતો હતો. તેણે નાના નાના બદલાવોથી ઘણું શીખ્યું હતું. કન્સિસ્ટન્સી, આઇડેન્ટિટી આધારિત હેબિટ્સ અને બિહેવિયર ચેન્જના 4 લોઝ. પણ હવે તે એક નવી પડકારને લઈને થોડો પરેશાન હતો. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસ સુધી તેણે મેડિટેશનની હેબિટ શરૂ કરવાની કોશિશ કરી હતી. બધું વાંચી લીધું હતું, લાભો, તકનીકો, એપ્સ સુદ્ધા ડાઉનલોડ કરી લીધી હતી. પણ તેમ છતાં તે એક દિવસ કરતો અને બીજા દિવસે ભૂલી જતો. ઘણીવાર તો દિવસના અંતે યાદ આવતું કે અરે આજે તો મેડિટેશન કરવાનું હતું. તેણે વિચાર્યું, હું આટલી બધી હેબિટ્સમાં કન્સિસ્ટન્ટ રહી શકું છું, તો મેડિટેશન કેમ નથી થઈ રહ્યું? એ જ દિવસે સાંજે તે એટોમિક હેબિટ્સના એ જ ભાગ પર પાછો ગયો જ્યાં જેમ્સ ક્લિયરે લખ્યું હતું, મેક ઇટ ઓબ્વિયસ. તેણે પુસ્તકના એ ભાગને ફરીથી વાંચ્યો અને એક વાત તેના મગજમાં સીધી ક્લિક થઈ ગઈ. ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન્સ અને હેબિટ સ્ટેકિંગ. એટલે હેબિટને અસ્પષ્ટ નહીં રાખવી, પણ સ્ફટિક જેવું સ્પષ્ટ યોજના બનાવવી. હું ક્યારે, ક્યાં અને કેવી રીતે આ હેબિટ કરીશ. અભરીને સમજાઈ ગયું કે તેની મેડિટેશન હેબિટની સૌથી મોટી સમસ્યા એ જ હતી, અસ્પષ્ટતા. તેણે બસ મનમાં વિચાર્યું હતું કે રોજ મેડિટેશન કરીશ, પણ ના કોઈ નિશ્ચિત સમય હતો, ના કોઈ નિશ્ચિત જગ્યા. અને જ્યાં સુધી કોઈ હેબિટ અસ્પષ્ટ રહે છે ત્યાં સુધી મન તેને અવગણતો જ રહે છે. બીજા દિવસથી તેણે ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન તૈયાર કર્યું. હું દરરોજ સવારે 7 વાગે જ્યારે હું મારી ચા પી લઉં તેની તુરંત પછી 5 મિનિટ મેડિટેશન કરીશ મારા રીડિંગ કોર્નરમાં. હવે હેબિટ અસ્પષ્ટ નહોતી પણ વિશિષ્ટ હતી. ક્યુ પણ નિશ્ચિત હતું, ચા પૂરી થવી, સમય પણ નિશ્ચિત હતો અને જગ્યા પણ નક્કી થઈ ગઈ હતી. બીજા દિવસે જેમ તેણે ચા પૂરી કરી તે સીધો રીડિંગ કોર્નરમાં ગયો, એપ ખોલી અને 5 મિનિટનું મેડિટેશન કર્યું. અને સૌથી મજાની વાત એ કે તેને યાદ રાખવાની જરૂર જ નહોતી પડી, કારણ કે ક્યુએ પોતે જ કામ કરી દીધો. આ તકનીકે તેના માટે રમત બદલી નાખી. તેણે હવે હેબિટ સ્ટેકિંગે પણ અન્વેષણ કરવાનું શરૂ કર્યું. તે વિચારવા લાગ્યો કે હાલની હેબિટ્સ સાથે કઈ નવી હેબિટ્સને જોડી શકાય તાકે તે સ્વાભાવિક રીતે મનમાં બેસી જાય. તેણે કેટલીક સરળ સ્ટેક બનાવી. જ્યારે હું રાતે મારો ટૂથબ્રશ મૂકીશ ત્યારે હું એક લીટી કૃતજ્ઞતા જર્નલમાં લખીશ. જ્યારે હું સાંજે લેપટોપ બંધ કરીશ ત્યારે હું 10 મિનિટ વોક પર જઈશ. જ્યારે હું બહારથી આવીને જૂતા કાઢીશ ત્યારે હું એક ગ્લાસ પાણી પીશ. આમ દરેક નવી હેબિટ જૂના રૂટીન સાથે જોડાતી ગઈ અને તેને યાદ રાખવાનો બોજો ઘટતો ગયો, કારણ કે મનને કંઈ નવું યાદ રાખવાનું નહોતું પડતું. બસ જૂની હેબિટથી એક નવું કાર્ય જોડવું હતું. એક દિવસ તેનો મિત્ર રાહુલ ફરી મળવા આવ્યો અને બોલ્યો,
ભાઈ હવે તો તું એકદમ રોબોટ બની ગયો છે, દરેક વસ્તુ સમયસર કરે છે. અભય હસી પડ્યો. રોબોટ નહીં ભાઈ, બસ સિસ્ટમવાળો માણસ બની ગયો છું. રાહુલ બોલ્યો, મને પણ સમયસર અભ્યાસ કરવો છે, પણ ધ્યાન જ નથી રહેતું. અભયે પૂછ્યું, તારા રોજની કઈ હેબિટ્સ છે જે તું કદી ભૂલતો નથી? રાહુલ બોલ્યો, બ્રશ કરવું, ચા પીવી, ફોન ચેક કરવું. અભયે કહ્યું, બસ ત્યાં જ અભ્યાસની હેબિટ્સ ચેક કરી દે. જેમ કે ચા પીતાની સાથે જ 10 મિનિટ વાંચી લે અથવા ફોન ચેક કરતા પહેલા એક પેજ વાંચી લે. રાહુલને આઈડિયા સારો લાગ્યો અને તેણે બીજા દિવસથી પ્રયત્ન કરવાનું શરૂ કરી દીધું. અભય હવે દરેક હેબિટને સ્પષ્ટ બનાવવા પર ધ્યાન આપી રહ્યો હતો. તેણે એક વ્હાઇટ બોર્ડ ખરીદ્યું અને તેમાં તેની હેબિટ્સ ટેગ્સ લખીને લટકાવી દીધું, તાકે તે દર સવારે ઉઠતાની સાથે જોઈ શકે. હવે જ્યારે તે હેબિટ ડિઝાઇન કરતો તો સૌથી પહેલો પ્રશ્ન પોતાની જાતને એ જ પૂછતો, આ હેબિટનું ક્યુ શું હશે? જો ક્યુ મજબૂત હોય તો હેબિટનું યાદ રહેવું અને ટ્રિગર થવું આપમેળે જ થઈ જાય છે. કેટલાક અઠવાડિયા પછી તેણે જોયું કે મેડિટેશનની હેબિટ હવે તેની સિસ્ટમમાં એકીકૃત થઈ ગઈ હતી. હવે તે ચા પીતાની સાથે જ વગર વિચારે મેડિટેશન શરૂ કરી દેતો. એ જ તો હેબિટ સ્ટેકિંગનો જાદુ હતો. એક વર્તનથી બીજા વર્તનનું સ્વાભાવિક જોડાણ. એક અને મજાનો બદલાવ તેણે પોતાના વાતાવરણમાં કર્યો. તેણે પોતાની પ્રિય પુસ્તકોને ઘરના એવા ખૂણાઓમાં મૂકવાનું શરૂ કર્યું જ્યાં તેની નજર વારંવાર જતી હોય, જેમ કે ડાઇનિંગ ટેબલ, બેડસાઇડ અને એમ બાથરૂમ શેલ્ફ પર પણ. તેણે જાણ્યું કે વોટ યુ સી ઇઝ વોટ યુ ડુ. હવે ફોનને દૂર અને પુસ્તકોને પાસે રાખવાથી વાંચન પોતે જ વધવા લાગ્યું. તેણે પોતાની જાતને કહ્યું, સારી આદતને દેખાડો અને ખરાબ આદતને છુપાવો. અને એ જ સિદ્ધાંત તેણે મોબાઈલ વપરાશ પર પણ લાગુ કર્યો. તેણે વિક્ષેપકારક એપ્સને બીજા ફોલ્ડરમાં મૂકી દીધી અને હોમ સ્ક્રીન પર માત્ર એ એપ્સ છોડી જે તેને વિકાસમાં મદદ કરતી હતી, જેમ કે કિન્ડલ, નોશન અને મેડિટેશન એપ. પછી તેણે એક અને કોન્સેપ્ટ અપનાવ્યો, હેબિટ એન્વાયરમેન્ટ. તેણે પોતાના માટે એક રીડિંગ કોર્નર બનાવ્યો, જ્યાં માત્ર પુસ્તકો અને એક આરામદાયક ખુરશી હતી. જેમ તે ત્યાં બેસતો, તેનું મગજ સિગ્નલ લેતું, હવે વાંચવાનો સમય છે. આ સ્થળ વિશિષ્ટ ક્યુ તેને કાર્યમાં મદદ કરતું હતું. તેણે જાણ્યું કે વાતાવરણ મૌનપણે આપના નિર્ણયોને આકાર આપે છે. ધીમે ધીમે તેના ઘરના દરેક ખૂણાનો એક હેતુ બની ગયો. સ્ટડી ટેબલ માત્ર ડીપ વર્ક માટે, બેડ માત્ર સૂવા માટે અને સોફા કેઝ્યુઅલ વાતો માટે. આનાથી દરેક હેબિટને એક શારીરિક ક્યુ મળી ગયું અને વિક્ષેપો ધીમે ધીમે ઘટવા લાગ્યા. હવે તેને મોટિવેશનની જરૂર નહોતી, સ્પષ્ટતા જ તેની મોટિવેશન બની ગઈ હતી. તેને દરેક કામ માટે વિચારવું નહોતું પડતું, બસ તેના ક્યુઝ પોતે જ તેને સાચી દિશામાં ધકેલી દેતા હતા. પછી એક દિવસ તેને પોતાની જાતને અરીસામાં જોઈ અને મુસ્કુરાયો. તે હવે એવો માણસ બની ગયો હતો જે વાતાવરણને ડિઝાઇન કરે છે તાકે હેબિટ સ્વાભાવિક રીતે અનુસરાય. તે જાણતો હતો કે સ્પષ્ટતા કાર્યને ઉત્તેજિત કરે છે અને અસ્પષ્ટ વિચાર માત્ર વિલંબ કરે છે. આજે પણ જ્યારે કોઈ તેને પૂછે છે, તું હેબિટ્સ કેવી રીતે જાળવી રાખે છે, તો તે જવાબ આપે છે, હું હેબિટ્સ નથી બનાવતો, હું ક્યુઝ બનાવું છું. ક્યુ ટ્રિગર કરે છે ક્રેવિંગ, ક્રેવિંગ રિસ્પોન્સ તરફ દોરે છે અને રિવોર્ડ સોદો પૂરો કરે છે. બસ સ્પષ્ટતા જોઈએ, ક્યારે, ક્યાં અને કેવી રીતે. તેનું જીવન હવે ક્યુ આધારિત જીવન બની ગયું હતું, ઇન્ટેન્શનલ, ડિઝાઇન્ડ અને વિક્ષેપ મુક્ત. કારણ કે જ્યારે હેબિટ સ્પષ્ટ હોય છે તો તેમને અનુસરવું મુશ્કેલ નથી હોતું, તે બસ વહેતી જાય છે. અભયનું જીવન હવે ઘણું બદલાઈ ગયું હતું. તેની સવારો સ્પષ્ટ અને કેન્દ્રિત હોય છે, દિવસ ઉત્પાદક અને રાતો પ્રતિબિંબી. તેણે જે નાની નાની હેબિટ્સ અપનાવી હતી તે હવે તેની આઈડેન્ટિટીનો ભાગ બની ગઈ હતી. પણ એક આદત એવી હતી જે વારંવાર શરૂ થઈને તૂટી જતી હતી, એક્સરસાઇઝ. તેને ઘણીવાર વિચાર્યું હતું કે તેને ફિટ રહેવું જોઈએ. તેણે રનિંગ શૂઝ પણ ખરીદી લીધા હતા, કેટલીક યુટ્યુબ વર્કઆઉટ્સની પ્લેલિસ્ટ પણ તૈયાર હતી અને સ્માર્ટ વોચમાં રિમાઇન્ડર્સ પણ સેટ કરી દીધા હતા. પણ જ્યારે પણ એક્સરસાઇઝ કરવાનો સમય આવતો, તે પોતાની જાતને ટાળતો રહેતો. કાલથી પાકું શરૂ કરીશ. એક દિવસ તેણે પોતાની જાતને પ્રશ્ન કર્યો, હું મેડિટેશન કરી શકું છું, જર્નલિંગ કરી શકું છું, પણ વર્કઆઉટ કેમ નથી થઈ રહ્યું? જવાબ સ્પષ્ટ હતો. તેને આ પ્રવૃત્તિ કંટાળાજનક લાગતી હતી, એટલે એ હેબિટ આકર્ષક નહોતી. તેને ફરીથી એટોમિક હેબિટ્સની એક જૂની લાઈન યાદ આવી, મેક ઇટ અટ્રેક્ટિવ. અને એની સાથે જ તેને યાદ આવ્યું ટેમ્પટેશન બંડલિંગનો કોન્સેપ્ટ. એટલે કોઈ જરૂરી પણ અનાકર્ષક હેબિટને કોઈ એવી વસ્તુ સાથે જોડી દેવી જે આપણને ખૂબ પસંદ હોય. તેણે વિચાર્યું, મને મ્યુઝિક સાંભળવું ખૂબ પસંદ છે, ખાસ કરીને બોલિવૂડ અને રેટ્રો ટ્રેક્સ. તો કેમના વર્કઆઉટને મ્યુઝિક સાથે જોડી દઈએ? બીજા દિવસે તેણે એક વર્કઆઉટ જલમા નામની પ્લેલિસ્ટ બનાવી, જેમાં તેના પ્રિય ડાન્સ નંબર્સ હતા. પણ માત્ર એટલી વાતથી કંઈ ખાસ બદલાયું નહીં. પછી તેણે એક આઈડિયા અજમાવ્યો, હું માત્ર ત્યારે જ મારા પસંદીદા ગીતો સાંભળીશ જ્યારે હું વર્કઆઉટ કરીશ. એટલે પ્રિય મ્યુઝિક માત્ર ત્યારે જ મળશે
જ્યારે તે એક્સરસાઇઝ કરશે. આ એક શક્તિશાળી રિવોર્ડ બની ગયું. હવે દર સવારે જ્યારે પણ મ્યુઝિક સાંભળવાનું મન થતું તો તે પોતાની જાતને યાદ કરાવતો. પહેલા પુશઅપ્સ, પછી પ્લેલિસ્ટ, અને ધીમે ધીમે આ સિસ્ટમ કામ કરવા લાગી. હવે તેનું મન એ વિચારવા લાગ્યું કે વર્કઆઉટ એટલે મજા, મ્યુઝિક અને ઉર્જા. તેણે પોતાના નાનકડા ઓરડાના એક ખૂણામાં મૂવમેન્ટ ઝોન બનાવી લીધું, જેમાં યોગા મેટ, સ્કીપિંગ રોપ અને એક બ્લૂટૂથ સ્પીકર હતું. આ સેટઅપ દેખાવમાં ખૂબ આકર્ષક નહોતું, પણ તેના માટે એક વાઇબ બની ગયું હતું. ધીમે ધીમે તેણે બીજી ટ્રિક્સ વાપરવાનું શરૂ કર્યું, જેમ કે વર્કઆઉટ કરતી વખતે તે પોતાના પ્રિય પોડકાસ્ટ સાંભળવા લાગ્યો, જેમાં પ્રેરણાદાયી લોકો પોતાની સફળતાની વાર્તાઓ વહેંચતા હતા. તેને એવું લાગતું જાણે તે જિમમાં નહીં, કોઈ ગુપ્ત માસ્ટર ક્લાસમાં હોય. આનાથી હેબિટ કંટાળાજનક નહીં પણ પ્રેરણાદાયી લાગવા લાગી. એક દિવસ તેનો મિત્ર રાહુલ ફરી આવ્યો અને તેણે જોયું કે અભય વર્કઆઉટની વચ્ચે પણ મુસ્કુરાઈ રહ્યો છે. રાહુલ બોલ્યો, ભાઈ તું તો જીમ ન જતા પણ આટલો કન્સિસ્ટન્ટ કેવી રીતે થઈ ગયો? અભય હસીને બોલ્યો, કારણ કે હવે વર્કઆઉટ સજા નથી, પાર્ટી બની ગઈ છે. રાહુલને આ કોન્સેપ્ટ થોડો અજીબ લાગ્યો, પણ જ્યારે તેણે જોયું કે અભય દરરોજ ડાન્સ, સ્ટ્રેચિસ અને પુશઅપ્સ કરતા પ્રિય ગીતો પર આનંદ માણી આવ્યો છે, તો તેને વિશ્વાસ થઈ ગયો કે આ રીત કામ કરે છે. અભય પોતાની હેબિટ જર્નીમાં એક અને શક્તિશાળી વસ્તુ ઉમેરી હતી, પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ. તેણે નોંધ્યું કે તેની આસપાસના લોકો તેની કન્સિસ્ટન્સીથી પ્રેરિત થઈ રહ્યા છે. ધીમે ધીમે તેના 2-3 મિત્રોએ પણ તેની પાસેથી હેબિટ ટિપ્સ લેવાનું શરૂ કરી દીધું. હવે દર રવિવારે તે એક નાનકડું હેબિટ સર્કલ ચલાવે છે, જેમાં તેના 4 મિત્રો વિડીયો કોલ પર જોડાય છે અને પોતાના અઠવાડિયાના વિજયો અને સંઘર્ષોની ચર્ચા કરે છે. કોઈ પોતાની વાંચન હેબિટ વિશે વાત કરે, કોઈ સ્ક્રીન ટાઈમ ઘટાડવા વિશે. આ સર્કલ તેનું સપોર્ટ સિસ્ટમ બની ગયું. તેણે સમજ્યું, સરાઉન્ડ યોરસેલ્ફ વિથ પીપલ who already practice the habits you want to build can be extremely powerful. જો તમે એવા લોકો વચ્ચે રહો જે ફિટનેસ, ડિસિપ્લિન અથવા સ્વવિકાસને ગંભીરતાથી લે છે, તો તમારા માટે પણ એ વર્તન સામાન્ય લાગવા લાગે છે. એ જ વિચારથી પ્રેરિત થઈને તેણે ઓનલાઈન એક ફિટનેસ ચેલેન્જ ગ્રુપ જોઈન કર્યું, જ્યાં લોકો પોતાની દૈનિક પ્રગતિ વહેંચે છે. તેણે પણ પોતાની વર્કઆઉટ સેલ્ફીઝ મૂકવાનું શરૂ કરી દીધું, અને જ્યારે બીજાઓ તરફથી થમ્સ અપ મળવા લાગ્યા તો પ્રેરણા વધુ વધી ગઈ. હવે તેને દરરોજ એક્સરસાઇઝ કરવી માત્ર એટલે સારી નહોતી લાગતી કે તેને મ્યુઝિક સાંભળવા મળે છે, પણ એટલે પણ કારણ કે તેને એક સમુદાયની ભાવના અનુભવાતી હતી, જાણે તે આ જર્નીમાં એકલો નથી. તેણે પોતાના મોબાઈલ વોલપેપર પર એક કોટ લખ્યું, મેક ઇટ ઇઝી, મેક ઇટ ફન એન્ડ મેક ઇટ યુ. હવે તેની દરેક હેબિટ ડિઝાઇન આ જ સિદ્ધાંત પર આધારિત હતી. એક અને શક્તિશાળી વસ્તુ જે તેણે અપનાવી તે પોતાના વર્કઆઉટને દ્રષ્ટિગત રીતે ટ્રેક કરવાનું શરૂ કર્યું. તેણે એક વોલ કેલેન્ડર પર લાલ ક્રોસ લગાવવાનું શરૂ કર્યું. દરે દિવસે જ્યારે તે એક્સરસાઇઝ કરે અને જ્યારે સતત 7 લાલ નિશાન દેખાતા તો તે પોતાની જાતને કહેતો કે આ ચેઇન ન તોડો. આ નાનકડા દ્રષ્ટિગત રિવોર્ડે તેની હેબિટને વધુ આકર્ષક બનાવી દીધી. હવે તેને સવારના રૂટીનમાં ઉત્સાહ આવવા લાગ્યો. વેકઅપ, ચા, મેડિટેશન, પછી પ્રિય ગીતો સાથે એક્સરસાઇઝ, આ બધું તેના જીવનનો શ્રેષ્ઠ ભાગ બની ગયું. અને આ બધું એટલે જ શક્ય થયું કારણ કે તેણે હેબિટને આકર્ષક બનાવી દીધી. એક દિવસ તેણે પોતાની જાતથી પ્રતિબિંબિત કર્યું, જો કોઈ હેબિટ કંટાળાજનક લાગે છે તો એ આપણી સર્જનાત્મકતાની ઉણપ છે, એ હેબિટની નહીં. જો આપણે તેને પોતાના સ્વાદ પ્રમાણે ડિઝાઇન કરી લઈએ તો તે સૌથી આકર્ષક બની શકે છે. હવે તે દરેક હેબિટ પહેલા પોતાની જાતને પૂછે છે, હાઉ કેન આઈ મેક ધીસ ફન? જો તે વાંચે તો આરામદાયક લાઇટિંગ અને ચા સાથે. જો તે જર્નલિંગ કરે તો પ્રિય પેન અને ડૂડલ સાથે. જો તે ડીપ વર્ક કરે તો પૃષ્ઠભૂમિમાં ફોકસ મ્યુઝિક અને યોગ્ય ડેસ્ક સેટઅપ સાથે. આ નાના ડિઝાઇન બદલાવ એ કંટાળાજનક કાર્યને જાદુઈ બનાવી દે છે. એકવાર રાહુલે તેની સાથે મજાકમાં કહ્યું, તું હેબિટ્સને આટલી આકર્ષક બનાવી દે છે કે લાગે છે કોઈ નેટફ્લિક્સ શો જોઈ રહ્યો છે. અભયે જવાબ આપ્યો, કારણ કે જ્યારે હેબિટ્સ કંટાળાજનક નથી હોતી તો બહાના બચતા જ નથી. હવે તેનું ધ્યાન માત્ર સ્વ અનુશાસન પર નહીં પણ સ્વ આનંદ પર પણ હતું. તે જાણી ગયો હતો કે જ્યાં સુધી કોઈ હેબિટ રસપ્રદ ન લાગે ત્યાં સુધી તે લાંબો સમય ટકતી નથી. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારે
એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.